વલસાડ જિલ્લાના પારડીમાં આવેલ ઢગડમાળ ગામે પાણી પુરવઠા વિભાગની 5 જૂથ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું। આ યોજનાથી જિલ્લાના 3 તાલુકાના 114 ગામના 3.82 લાખ લોકોને લાભ મળશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું, ગુજરાત મોડેલ દેશમાં પ્રસિદ્ધ છે। હવે દેશમાં ટેન્કર રાજ ખતમ કરવાની શરૂઆત પણ ગુજરાતમાંથી થઈ રહી છે। ગુજરાત ટેન્કર મુક્ત બનાવવા તરફ આગળ વધી રહ્યું છે। આ સાથે ખેડૂતોના આંદોલન મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોના નામ પર કોંગ્રેસ મગરના આંસુ સારે છે। કોંગ્રેસે જ મુક્ત વેપાર કરવાની તેમના ચૂંટણી ઢંઢેરામાં વાત કરી હતી। ટેન્કરમાં લોકો વચ્ચે ઝઘડાઓ પણ એટલા થતા હતા ત્યારે હવે આ ટેન્કર મુક્ત આખી વ્યવસ્થા કરી રહ્યા છે। જે રીતે આ ગુજરાત ગંગા મુક્ત થયું, ઉલળ મુક્ત થયું, એ રીતે આ ગુજરાત હવે ટેન્કર મુક્ત બનાવી। ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે। आज કોંગ્રેસે એમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને મુક્ત બજારમાં વેપાર કરવાની છૂટ આપવાની વાત એમના ઢંઢેરામાં 2019માં કરી હતી। आज કોંગ્રેસે રાહુલ ગાંધીએ શાકભાજી અને ફ્રૂટ એપીએમસી માંથી મુક્ત થવા જોઈએ એની વાત પણ કહી હતી અને હવે રાજકીય રોટલા શેકવા ચાલતી ગાડીએ આંદોલનમાં ખેડૂતોના નામે આ કોંગ્રેસને પણ ઓળખી લેવાની જરૂર છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।